આપણે છેલ્લે બાર સાયન્સની અંદર છેલ્લે તમને મેં આપણે આ ત્રીજું ચેપ્ટર હતું તો ત્રીજા ચેપ્ટરની અંદર તમને ગેલ્વેનિક કોષ એટલે કે ડેનિયલ કોષ અથવા તો સાદો એવો કોષ છે એ મેં તમને સમજાવી દીધો હતો. એટલે આ વિડીયો લેક્ચરમાં આપણે ડેનિયલ કોષ ભણી ગયા હતા. આ વિડીયો લેક્ચર બહુ ટૂંકો અને નાનકડો એવો છે, કારણ કે આના પછીનો ટોપિક મારે નર્નસ્ટ સમીકરણ આવતું હતું તો હું આના ભેગો લઈ લઉં તો વિડીયો લેક્ચર થોડોક લાંબો થઈ જતો હતો. એટલે આપણે આજે ખાલી માત્ર 10-15 મિનિટનો લેક્ચર છે જોઈ લઈ. આ વિદ્યુત પોટેન્શિયલનું માપન સમજાવો અથવા તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજાવો. આમ તો આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, તો ખાસ આનામાં ધ્યાન રાખજો કે તમને એવું પૂછે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજાવો, SHE, બરાબર. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજાવો અથવા વિદ્યુત પોટેન્શિયલ સમજાવો. તો તમે આ આકૃતિ તમે જોઈ જ શકો છો. ટેક્સ્ટબુકની અંદર આપણે જે આકૃતિ આપેલી છે એ આકૃતિ આપણે દોરવાની છે. મેં પણ અહીંયા એ જ આકૃતિ દોરેલી છે. એક બીકર છે, એ બીકરની અંદર આપણે એસિડ ભરી દીધું છે, H+ લખેલો છે, એનો મતલબ થાય એસિડ. હવે એસિડ એટલે કોઈ પણ પ્રકારનો એસિડ, H+ લખેલો છે એનો અર્થ થાય એસિડ. એ કોઈ પણ પ્રકારનું એસિડ હોય, એ HCl બી હોઈ શકે, HNO3 બી હોઈ શકે, H2SO4 બી હોઈ શકે, તો કોઈ બી પ્રકારનું એસિડ છે. પછી મેં એક નળીની અંદર છે, એ નળીની અંદર સામાન્ય રીતે આ તમે જોઈ શકો છો, આ નળી છે, એ નળીની અંદર સામાન્ય રીતે આપણે તમને જે કાંઈ વસ્તુ છે એની અંદર એક પ્લેટિનમનો તાર છે. આ નળી છે તો નળીની અંદર છે એક પ્લેટિનમનો તાર આપણે ફિટ કરી દીધો છે. તો એક નળી છે એની અંદર આ પ્લેટિનમનો તાર છે, અહીંયા પ્લેટિનમનું પડ ચડાવી દીધું છે, બરાબર છે. તો બહુ નોર્મલી એવો હાઇડ્રોજન વિદ્યુત કોષ છે, તમને બધાને ખ્યાલ જ છે. અને આમાં જેમ દોરેલો છે ને ટેક્સ્ટબુકમાં જેમ તમને બતાવેલો છે એ રીતનો જ આપણે દોરવાનો અને લખવાનો છે. નીચે એમનું સમીકરણ લખેલું છે, અર્ધ પ્રક્રિયા સમીકરણ, કે હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે અને 1 ઇલેક્ટ્રોન મેળવીને H હાઇડ્રોજન બને છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવાનું એવું છે કે ભાઈ અહીંયા 1/2 ન લખે તો 1/2 લખવું પડે, કારણ કે હાઇડ્રોજન કોઈથી એકલો H+નું અસ્તિત્વ ન હોય, એટલા માટે ત્યાં 1/2 લખવું પડે, નહીંતર આખા સમીકરણને 2 વડે ગુણવું પડે. એ તમારા ઉપર ડિપેન્ડેડ છે, તમારે 1/2 લખવું કે આખા સમીકરણને 2 ઉપર ગુણવું. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ તો આપણે એવું લખેલું છે કે પ્રમાણિત H2 વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. તો પ્રમાણિત H2 વિદ્યુત ધ્રુવ એ બીજું કાંઈ નથી, પ્લેટિનમ બ્લેકનું પડ ચડાવેલો પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ છે. વિદ્યુત ધ્રુવ એસિડમાં ડુબાડવામાં આવે છે. તમે આકૃતિની અંદર જોયો કે આખો વિદ્યુત ધ્રુવ આપણે એ વિદ્યુત ધ્રુવ એટલે શું, એ વિદ્યુત ધ્રુવ કોની વાત કરે છે, તો જે સામાન્ય રીતે જે આ છે ને એ વિદ્યુત ધ્રુવ, આ વચ્ચેનો ભાગ છે એને વિદ્યુત ધ્રુવ એટલે એક સળિયો. અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે બીજું કાંઈ નહીં, હાઇડ્રોજન ભરેલો સળિયો, કે એ હાઇડ્રોજન અંદર ભરેલો છે ને વચ્ચે પ્લેટિનમની એક પ્લેટ ચોંટાડેલી છે. એટલે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એટલે બીજું કાંઈ નવીન નથી, માત્ર ને માત્ર એક સળિયો છે અને એ સળિયાની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે 1 બાર દબાણે, અને અંદર પ્લેટિનમનો સળિયો ફિટ કરેલો છે. વિદ્યુત ધ્રુવ એસિડમાં તમે જોવો છો H+માં ડુબાડવામાં આવેલો છે, તેથી શુદ્ધ H2 વાયુ પસાર કરવામાં આવે છે. H2 વાયુનું દબાણ 1 છે, ત્યારે એની સાંદ્રતા 1 મોલર છે. H2 વાયુ છે એનું દબાણ 1 બાર છે અને સાંદ્રતા 1 મોલર જેટલી છે. 298 કેલ્વિન તાપમાને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ અને બીજાને કેથોડ તરીકે લેવામાં આવે છે. મોસ્ટ ઓફલી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને એનોડ તરીકે સ્વીકારવામાં આવે છે, અને સાપેક્ષના વિદ્યુત ધ્રુવ છે એમને કેથોડ તરીકે સ્વીકારવામાં આવે છે. જેમ કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અર્ધકોષ 2 લીટા કરેલા છે, બરાબર છે, એ 2 લીટા અને પછી બીજો અર્ધકોષ, એટલે એક અર્ધકોષ આ બાજુ છે, આ બાજુ હંમેશા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો અર્ધકોષ આવશે, અને બીજો અર્ધકોષ છે એ જે તે રિલેટેડ વસ્તુ અથવા જે તે દ્રાવણમાં જે તે સળિયો ડુબાડેલો હોય તે આવશે. આની ગણતરી કરવા માટે તમને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું નીચે સૂત્ર આપેલું છે. આ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું સૂત્ર, એમાં R નો અર્થ થાય, R છે એનો અર્થ થશે, અને L છે એનો અર્થ, R એટલે રાઈટ થશે અને L એટલે લેફ્ટ થશે. રાઈટ એટલે જમણી બાજુ, લેફ્ટ એટલે ડાબી બાજુ, તો બીજું કંઈ છે નહીં. R નો અર્થ થાય રાઈટ અને L નો અર્થ થાય લેફ્ટ. રાઈટ એટલે જમણી બાજુ ને L લેફ્ટ એટલે ડાબી બાજુ. હંમેશા હાઇડ્રોજન વિદ્યુત પોટેન્શિયલ છે ને એ 0 જ સ્વીકારવાનો, એટલે લેફ્ટ બાજુ છે, લેફ્ટ બાજુ ત્યાં જ આપણે હંમેશા હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ રાખશું. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લેફ્ટ બાજુ જ હોય,
અને લેફ્ટ એટલે ડાબી બાજુ જ હોય, અને ડાબી બાજુ હંમેશા 0 સ્વીકારવાની છે. જ્યારે અર્ધકોષમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ આપ્યો હોય ને, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, ત્યારે એનો EL એટલે કે લેફ્ટ બાજુનો E છે એ શૂન્ય સ્વીકારવાનો છે. તો આવી રીતનું એક સૂત્ર છે, 0 આપી દઈશું એટલે ખાલી રાઈટ બાજુ જ વધશે, એટલે E cell ઇઝ ઇક્વલ ટુ ER થશે. નેક્સ્ટ એના પછી બીજો એક પ્રશ્ન છે, જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સેલ ઉપરથી જ આપણે બનાવેલો છે. તેની અંદર તમે જોઈ શકો છો, બરાબર છે, એ રીતનું મેં આમાં લખાણ લખેલું છે કે આ 2 પ્લેટિનમનો સળિયો છે, એ પ્લેટિનમના સળિયા આગળ છે, એની સાથે બીજો અર્ધકોષ છે એ કોપર છે, અને બીજો અર્ધકોષ છે એ ઝીંક છે. તો એક વખત હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન સાથે કોપર જોડેલો છે, એક વખત પ્રમાણિત હાઇડ્રોજન સાથે કોપર જોડેલો છે, અને બીજી વખત પ્રમાણિત હાઇડ્રોજન સાથે ઝીંક જોડેલો છે. હવે આ બેયના મૂલ્ય બી તમને આપેલા છે. એક મૂલ્ય આપેલું છે એ એક મૂલ્ય +34 અને બીજું મૂલ્ય આપેલું છે -76. અહીંયા કોપરનું મૂલ્ય છે ને એ +34 આપેલું છે, અને ઝીંકનું મૂલ્ય છે ને એ -76 આપેલું છે. હવે આપણે આગળ જોઈએ તો મેં દાખલાની ગણતરીની શરૂઆત કરી છે, તો એની અંદર જે મૂલ્ય મને આપેલા હતા કે કોપરનું મૂલ્ય +34 અને ઝીંકનું મૂલ્ય -0.76 મેં લખી નાખ્યા. તમે અહીં જોઈ શકો છો, કોપર બી 2 ઇલેક્ટ્રોન મેળવીને કોપર બને છે, ઝીંક બી 2 ઇલેક્ટ્રોન મેળવીને ઝીંક, એટલે બેયના અર્ધ પ્રક્રિયા સમીકરણ મેં લખી નાખ્યા. બેયના અર્ધ પ્રક્રિયા સમીકરણ લખાઈ ગયા પછી નીચે મેં લખાણ લખ્યું છે કે કોપર Cu+2, કોપર છે Cu+2 આયનમાં H+ આયન કરતાં સહેલાઈથી રિડક્શન પામે છે. કોપર છે એ કોપર સામાન્ય રીતે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કરતાં સહેલાઈથી રિડક્શન પામે છે. એટલે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કરતાં સહેલાઈથી રિડક્શન પામતું હોવાથી હાઇડ્રોજન આયન કોપરનું ઓક્સિડેશન નહીં કરે, તે કોપરનું રિડક્શન કરશે. અને ઝીંક છે એનું મૂલ્ય ઋણ છે, એટલે એ ઝીંક છે એનું ઓક્સિડેશન કરશે નહીં. તો મેં જે આ ડિટેલ લખેલી છે કે હાઇડ્રોજન આયન કોપરનું ઓક્સિડેશન નહીં કરે, તેથી કોપરનું રિડક્શન થશે, અને ઝીંકનું મૂલ્ય ઋણ આપ્યું છે, જેથી ઝીંકનું ઓક્સિડેશન કરશે, ઝીંકનું રિડક્શન કરી શકશે ને. આ પરથી સાબિત થાય કે ડાબી બાજુ ઝીંક આવશે અને જમણી બાજુ કોપર આવશે. એનું મેં એક સમીકરણ લખેલું છે, બરાબર. ડાબી બાજુ હોય ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા હોય, જમણી બાજુ હોય ઇલેક્ટ્રોન મેળવે એટલે કે રિડક્શન પ્રક્રિયા હોય. એનું આખું સમીકરણ લખી દીધું છે. આ ખાસ ધ્યાન રાખવાનું. ટૂંકમાં ધન મૂલ્ય હોય ને એ હંમેશા ધન મૂલ્ય જેનું હોય, અહીં તમે જો કોપરનું ધન મૂલ્ય છે, તો જે વસ્તુનું ધન મૂલ્ય હોય અથવા ઓછું મૂલ્ય હોય, વધુ મૂલ્ય હોય, એ હંમેશા ઓક્સિડેશન જ બને, અને ઓછું મૂલ્ય કે ઋણ મૂલ્ય હોય એ હંમેશા રિડક્શન જ બને. તમે બે વસ્તુ જોવાની, અહીં કોપરનું મૂલ્ય તમે જુઓ, ધન આવ્યું, ધન મૂલ્ય હોય ને એટલે ઓક્સિડેશન જ થાય, અને ઋણ મૂલ્ય હોય એટલે રિડક્શન જ થાય. ટૂંકમાં વધુ મૂલ્ય એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, ધન થાય, અને ઓછું મૂલ્ય એટલે બરાબર છે, વધુ મૂલ્ય છે તો ઇલેક્ટ્રોન મેળવે, મારી ભૂલ છે, વધુ મૂલ્ય ઇલેક્ટ્રોન મેળવે અને ઓછું મૂલ્ય ઇલેક્ટ્રોન ગુમાવે. તો અહીંયા મેં એવું રીતનું લખેલું છે. ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એ ઝીંક તરીકે આપણે સ્વીકારેલો છે, જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ છે એ કોપર તરીકે સ્વીકારેલો છે, બરાબર. ડાબી બાજુનું મૂલ્ય 0.34 એ રકમમાં આપ્યું હતું, જમણી બાજુનું -0.76 એ બી રકમમાં આપેલું હતું. બેનો સરવાળો કર્યો તો 1.10 મેળવ્યો. ટૂંકમાં જે મૂલ્ય વધુ હોય ઇલેક્ટ્રોન મેળવશે, ઇલેક્ટ્રોન મેળવે એટલે જમણી બાજુ, અને જે મૂલ્ય ઓછું હોય ઇલેક્ટ્રોન ગુમાવે એટલે ડાબી બાજુ. અત્યારે ઝીંક ડાબી બાજુ કારણ કે એનું મૂલ્ય ઋણ હતું, કોપર જમણી બાજુ કારણ કે એનું મૂલ્ય ધન હતું, બરાબર. ડાબી બાજુ ને જમણી બાજુ આ ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ એના પછી બીજું તો એક આ નોર્મલી પ્રશ્ન તમને બનાવી દીધો છે કે તમને આવી રીતનો અર્ધકોષ પ્રક્રિયા આપેલી હોય તો એના અર્ધ પ્રક્રિયા સમીકરણ નીચે મુજબ લખી શકાય. જો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મૂલ્ય 0 કરતાં વધુ હોય તો તે રિડક્શન પામેલ હોય છે, અને જો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ મૂલ્ય ઋણ હોય તો તે ઓક્સિડેશન પામેલ છે. આ 2 પોઈન્ટ યાદ રાખજો, બરાબર છે. મૂલ્ય 0 કરતાં વધુ હોય ને 0 કરતાં ઓછું હોય. જો 0 કરતાં વધુ હોય તો એ રિડક્શન પામેલ કહેવાય, અને ઋણ હોય તો એ ઓક્સિડેશન પામેલ કહેવાય. આપણા આખા બધા તત્વોમાંથી ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ફ્લોરિન છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, અને લિથિયમ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. આનું વિરોધાભાસ
જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોય એ નિર્બળ રિડક્શન કરતા હોય, જે પ્રબળ રિડક્શન કરતા હોય એ નિર્બળ ઓક્સિડેશન કરતા. આપણે આવું ધ્યાન રાખવાનું, ફ્લોરિન વધુ ઓક્સિડેશન કરતા છે અને લિથિયમ વધુ રિડક્શન કરતા છે. તેથી ફ્લોરિનનું મૂલ્ય વધુ છે અને લિથિયમનું મૂલ્ય ઓછું છે. આ એક કોષ્ટક છે. આ કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો કે આની અંદર તમને ફ્લોરિન છે, તો ફ્લોરિનનું મૂલ્ય તમને જુઓ, આ ફ્લોરિન, તે ફ્લોરિનનું મૂલ્ય તમે જુઓ 2.67 સૌથી વધુ આપેલું છે. હવે એ જ વસ્તુ આપણે લિથિયમમાં જોઈએ. છેલ્લું સમીકરણ, આ લિથિયમનું સમીકરણ જુઓ, બરાબર છે. તો લિથિયમનું સમીકરણ છે, એ લિથિયમના સમીકરણની અંદર તમે એનું મૂલ્ય જોઈ શકો છો, -3.05. તો ફ્લોરિનનું મૂલ્ય સૌથી વધુ અને લિથિયમનું મૂલ્ય સૌથી ઓછું છે. નીચે બે નોંધ આપેલી છે કે જે E0નો અર્થ રેડોક્સ યુગલ H+H2 યુગલ કરતાં વધારે પ્રબળ, અને E0નો અર્થ એમ થાય કે રેડોક્સ યુગલ H+H2 કરતાં વધારે નિર્બળ રિડક્શન કરતા છે. વધુ મૂલ્ય હોય પ્રબળ રિડક્શન કરતા, ઓછું મૂલ્ય હોય નિર્બળ રિડક્શન કરતા. તો આપણે આ સુધી રાખીએ, બાકીનું હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવશું. Standard hydrogen electrode, that is SHE. Let us learn about standard hydrogen electrode and standard electrode potential. The SHE consists of platinum wire that is connected to a PT surface in contact with an aqueous solution containing 1 mH plus in equilibrium with H2 gas at a pressure of 1 atmosphere. Let's take a look and see what happens at the standard hydrogen electrode. In this hydrogen electrode, hydrogen gas is bubbled around a platinum electrode. In the molecular view, the PT surface catalyzes the oxidation of hydrogen molecules to protons or the reduction of protons to hydrogen gas. At the electrode, hydrogen gas can either be oxidized to form hydrogen ions or hydrogen ions can be reduced to form hydrogen gas. Hence, two reactions are possible at the electrode. Oxidation. H2 gives 2H plus 2E minus. Reduction. 2H plus 2E minus gives H2. This reaction is assigned a standard electrode potential E of 0.00 volt and serves as reference. As you remember, two half cells complete a voltaic cell. Let's take a close look. Here on the left, we have zinc half cell, and on the right, we have standard hydrogen electrode. The electrons are moving from zinc electrode to hydrogen electrode, so zinc is being oxidized. The voltmeter shows that the standard cell potential of a galvanic cell consists of a SHE and a Zn by Zn2 plus couple is E cell is equal to 0.76 volt. Because the zinc electrode in this cell dissolves spontaneously to form Zn2 plus aqueous ions, while H plus aqueous ions are reduced to H2 at the platinum surface. The standard electrode potential of Zn2 plus by Zn couple is minus 0.76 volt. The SHE consists of platinum wire that is connected to a PT surface in contact with an aqueous solution containing 1 mH plus in equilibrium with H2 gas at a pressure of 1 atmosphere. Let's take a look and see what happens at the standard hydrogen electrode. In this hydrogen electrode, hydrogen gas is bubbled around a platinum electrode. In the molecular view,
The PT surface catalyzes the oxidation of hydrogen molecules to protons or the reduction of protons to hydrogen gas. At the electrode, hydrogen gas can either be oxidized to form hydrogen ions or hydrogen ions can be reduced to form hydrogen gas. Hence, two reactions are possible at the electrode. Oxidation. H2 gives 2H plus 2E minus. Reduction. 2H plus 2E minus gives H2. This reaction is assigned a standard electrode potential E of 0.00 volt and serves as reference. As you remember, two half cells complete a voltaic cell. Let's take a close look. Here on the left, we have zinc half cell and on the right, we have standard hydrogen electrode. The electrons are moving from zinc electrode to hydrogen electrode, so zinc is being oxidized. The voltmeter shows that the standard cell potential of a galvanic cell consists of a SHE and a Zn by Zn2 plus couple is E cell is equal to 0.76 volt. Because the zinc electrode in this cell dissolves spontaneously to form Zn2 plus aqueous ions, while H plus aqueous ions are reduced to H2 at the platinum surface. The standard electrode potential of Zn2 plus by Zn couple is minus 0.76 volt.